તો સરકાર છે એક ગામડાની અંદર ચાલી અને જાગણી કરી અને પછી જાગણી અભિયાનની શરૂઆત કરી. તો સરકારશ્રીએ જે આપણને જાગણી અભિયાનમાં સુંદર સાથ ને રાજજી કોણ છે, ખરેખર સરકારના આયા પહેલા રાજજી કોણ છે, આત્મા શું છે, પરમાત્મા શું છે, એની પહેચાન સુંદર સાધને ની હતી. અક્ષરાતીત શ્રી કૃષ્ણને જ માનવામાં આવતા હતા. સરકાર શ્રી આયા પછી એમણે સુંદર સાથને તમારું સ્વરૂપ શું છે એની પહેચાન કરાવી. આમ તો હું મારી પોતાની જ વાત કરું કે હું ભંડારામાં ગયો તો રતનપુરી, તો ખતોલી ઉતર્યા પછી ત્યાંથી અમે ગયા તો રસ્તામાં જ હું વિચારતો હતો કે ગયા પછી પહેલા સરકારને પ્રણામ કરવા દેશું. પણ જ્યારે હું આશ્રમની અંદર ગયો, આશ્રમની અંદર અમે પ્રવેશ કર્યા તો ટ્રેક્ટરમાં ગયા હતા, તો ટ્રેક્ટર અંદર ગયું તો સરકાર દોડીને આવી ગયા, સબ નીચે ઉતર જાઓ. સુંદર સાથ ને બધાને નીચે ઉતાર દીધા ને સુંદર સાથ નો સામાન ઊંચકીને એ લઈ ગયા. સુંદર સાથ સરકાર શ્રી, આ મારી હાજરીની વાત છે કે સરકારની સેવાની ભાવના દેખો તમે. એ સુંદર સાથની સેવા કરવા એટલા તત્પર રહેતા હતા. હમણાં આપણે કોઈ સુંદર સાથ ને ક્યાં જો કોઈ ધનની સેવા કરે છે, કોઈ સુંદર સાથ, તો કેટલો અકડીને રહે છે કે ના, ઝાડુ મારવાની સેવા હું નહીં કરું. એમ કેમ તો હું પૈસાની સેવા કરું છું. તો સરકારે જે પગલા ચાલીને બતાડ્યા, જે સ્વામીજીએ ચાલ્યા હતા, વાણીમાં બતાડ્યું છે કે બહતોક મિલ્યા હાદી કો, કોઈ લે ન શક્યા હાદી ચાલ, હાદી કા ચલના સોઈ ચલે જો ઇન મિસાલ. હવે સરકારે આપણને 4 વસ્તુ ઉપર ચલાડ્યા છે. સૂતા હોય તો જાગ્યો, જાગ્યા બેઠા હોય, જાગા ખડા હોય, ખડા પાँव ભરે આગે સો, યો કરની હે દોડ. બરાબર. તો હમણાં જાગણીનો સિલસિલો ચાલી જ રહ્યો છે આપણા જિલ્લામાં. હમણાં દેખો તમે જાગણી કેટલી થઈ રહી છે. હમણાં બી એ બંધ નથી થઈ ગયું, ચાલુ જ છે. કાર્યક્રમો ચાલુ જ રહે. કોને પગલે ચાલી રહ્યું છે? સરકારને પગલે જ ચાલી રહ્યું છે. તો સરકારે જે પહેચાન કરાવી આપણને કે તમે કોણ છો એમ. હજુ આપણે સુંદર સાથ એટલે બધી પહોંચ્યા નથી કે આપણે કોણ છીએ એમ. હજુ આપણને શુદ્ધ નથી આવી કે આપણે કોણ છીએ. આત્મા અને પરમાત્માની પહેચાન શિબિરોમાં લખી દેવામાં આવે છે કે આત્મ તત્વની પહેચાન કરાવવામાં આવશે. પણ આત્મા એટલે શું? આ શરીર 5 તત્વોનું બનેલું છે. બરાબર. એની અંદર 5 તન માત્રા છે જેનાથી આપણે આ સંસારમાં મોહિત થઈ રહ્યા છીએ. એમાંથી કાઢવા હારું સરકારે આ વાણી આખરીમાં જે ચર્ચાઓ થઈ છે વડોદરા આશ્રમની અંદર, એ આની ઉપર એ જ ચર્ચાનો હું થોડો અંશ તમને બતાડી રહ્યો છું. ઇસ પર ચર્ચા કરી છે સરકારે 98-99 ની અંદર. દરેક કાર્યક્રમમાં હું હાજર રહેતો હતો. તો એ કાર્યક્રમની અંદર ઇશ્ક શું છે, ઇશ્કનું સ્વરૂપ શું છે, તમે કોણ છો, કઈથી આયા છો, અને ત્યાં પહોંચવાનો તમારો રસ્તો શું છે, તમારો ખાવન કોણ છે. કૃષ્ણ તમારો ખાવન નથી એમ ખુલ્લે આમ સરકાર પુસ્તકો બી લખ્યા છે એમણે અને બતાવ્યું બી છે. તો એ પહેચાનને પગલે આજે બી હજુ આપણે અધૂરા છીએ. હજુ આપણે સુંદર સાથ
તારતમ લઈ લઈએ છીએ એટલે સુંદરતા જ છીએ એમ તો કહી દઈએ છીએ આપણે, પણ આપણી આત્મા પરાત્મ અને મૂળ સ્વરૂપ રાજ્ય મહારાજ જે મૂળ મેળાવામાં બેઠા છે એની પહેચાન, પૂર્ણ પહેચાન હજુ આપણને નથી. એટલે આપણે ધ્યાન ચિતવન તમે કેવી રીતે કરી શકો? સરકારે 3 વસ્તુ ઉપર ભાર મૂક્યો: વાણી મંથન, ચિતવન અને રહેણી. હજુ આપણે કોશિશ જ ચાલી રહી છે કે બધા રહેણીમાં આવી જાય. એમ રહેણીમાં બધા આવી જાય. જે સરકારે આપણને પગલાં ચાલીને બતાડ્યા એ પગલે આપણે બી ચાલીએ. જે પગલે જે તનથી આ વાણી અવતરિત થઈ એ તન બી 1 મહિના સુધી કામા પહાડીથી ઉદયપુર વાળો જે રસ્તો છે એમાં એમને બી ખાવા નથી મળ્યું. આપણને જો પાણી નહીં મળે તો આપણે ઊભા બી નહીં રહીએ. હમણાં જો કઈ ગમે તે કાર્યક્રમ થાય અને કદાચ પાણીની બી સગવડ નહીં હોય, ખાવાની વાત છોડ દો, પાણી જો 1-2 કલાક નહીં મળે તો એક બી સુંદરતા ઊભો રહે નહીં રે. બધા ચાલી પડે કે નહીં? તો કષ્ટ જો આપણે સહેવા તૈયાર નહીં છીએ, કષ્ટ સહેવા તૈયાર નહીં છીએ. જે સરકારે રોજમ છે, રોજમની અંદર એવા ડુંગરા ને એવા પથ્થર છે ને, તો મેં દેખ્યું નથી પણ સાંભળેલી વાત કહું છું. ધુળાભાઈ પાસેથી સાંભળેલી વાત છે મેં, કે સરકાર ચપ્પલ વગર ચડતા હતા એવા ડુંગરાઓ ઉપર, અને ઠૂંસા અને પથ્થરની કરોચને વાગતી હતી ને એમના પગમાંથી લોહી નીકળતું હતું તોય ચાલ કરતા હતા. શક્ય છે આપણે કરી શકીએ એમ? હમણાં શક્ય છે કે જે સરકારે કરીને બતાડ્યું છે એમ? જે 1200 પારાયણ સરકારે પન્નાજીની અંદર કર્યા અને ધામીઓએ સખત વિરોધ કર્યો એમનો, સરકારનો. તો રામરતનદાસ મહારાજે થોડો ભંડારો ચાલુ કર્યો. તો આજે જે પન્નાની અંદર આપણને જે સગવડ મળી રહી છે એ કોની મહેરબાની છે? સરકારની છે. રસોડું સરકારનું ચાલુ કરાવેલું છે. ધામીઓ તો પાણીની સગવડ નહીં હાલતા હતા. જાઓ બસ એમની સેવા કરો એમ. સરકારના રામરતનદાસ મહારાજે થોડું ચાલુ કર્યું હતું રસોડું, એની બાદ સરકારે હાથમાં લીધું અને હાથમાં લઈને આજે રસોડું એ કાયમ ચાલી રહ્યું છે. એ સરકારનું જ ચાલુ કરાવેલું છે. એટલે સરકારે જે કર્યું છે એને પગલે આપણે બી કોશિશ કરવી જોઈએ, ચાલવાની, વાણી મંથન કરવું જોઈએ. ઈશ્ક શું છે, ઈશ્કનું સ્વરૂપ શું છે, આત્મ શું છે, પરાત્મ શું છે, બધું જ ખિલવત પરિક્રમા સાગર શિંગારમાં આલી દીધું છે. એ વાણી જો વાંચતા નહીં આવડતી હોય તો બીજા પાસે સાંભળીને બી આપણે બીજા પાસે વંચાડીને સાંભળી બી શકીએ છીએ. અને જો વાંચતા આવડતું હોય તો વાણી વાંચી શકીએ છીએ આપણે. અને એમાંથી જે પ્રેરણા સરકારે જે જાગણી અભિયાન ચલાડ્યું એ કઈથી ચલાડ્યું? વાણીથી જ ચલાડ્યું. અને જઈ બી ચર્ચા થતી હતી તઈ સરકાર પહેચાન જ હાલતા હતા કે આપણો પરમાત્મા કોણ છે, એને સુધી પહોંચવાનો રસ્તો શું છે. એ પગલે આપણે બી ચાલવાની કોશિશ કરવી જોઈએ અને ચાલવું જોઈએ. સમય પૂરો થાય છે. બોલો શ્રી પ્રાણ સતગુરુ મહારાજ.